નર્મદા જિલ્લાના ચિકદા ગામે આપની ભવ્ય પરિવર્તન સભા યોજાઈ, જેમાં આપ ધારાસભ્ય ચેતર વસાવા અને દિલ્હીથી આવેલા ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીએ હાજરી આપી હતી. નર્મદા જિલ્લાના ચિકદા ગામે આપની ભવ્ય પરિવર્તન સભા યોજાઈ, જેમાં આપ ધારાસભ્ય ચેતર વસાવા અને દિલ્હીથી આવેલા ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીએ હાજરી આપી. સભામાં ભાજપ કોંગ્રેસના મોટી સામાન્ય કાર્યકરો આપમાં જોડાયા. સાથે સાથે આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આમને સમર્થન આપ્યું. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જાહેર સભાને સંબોધન કર્યું. આદિવાસી સમાજના હકો, વિકાસ અને મૂળભૂત સુવિધાઓના મુદ્દે ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા. યુવાનોના ભવિષ્ય અંગે વાત કરતા વસાવાએ જણાવ્યું કે આદિવાસી યુવાનો પોલીસ, IAS, IPS, ડોક્ટર અને શિક્ષક બને તે માટે આમ આદમી પાર્ટી સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે. પરંતુ ભાજપ સરકારની તાનાશાહી અને ભેદભાવપૂર્ણ નીતિઓના કારણે આદિવાસી સમાજને યોગ્ય તક મળતી નથી. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર વિકાસની ગ્રાન્ટોનો ઉપયોગ પોતાના પ્રચાર અને કાર્યક્રમો માટે કરે છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ દેડિયાપાડા આવશે તેવી માહિતી મળી છે. આ મુદ્દે તેમણે સ્પષ્ટ કર્યું કે દેશ વિદેશમાંથી કોઈ પણ નેતા આવે તેમને કોઈ વાંધો નથી, કારણ કે આમ આદમી પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવવાનું, લોકોને એક કરવાનું અને લોકોના હક માટે સતત લડવાનું કામ કરે છે. વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા TV ન્યૂઝ, દેડિયાપાડા.